નમસ્કાર સજ્જનો, સ્વાગત છે આપનું. તો સજ્જનો, માર્કેટ આજે વધારે વોલેટાઇલ રહ્યું હતું. થોડું ડાઉન ખોલીને નીચે ગયું, ત્યાંથી એક સાથે ખરીદી આવીને 25,061 નો હાઈ બનાવ્યો. ત્યાંથી ડાઉન જઈ 24,704 નો લો બનાવી 174 પોઈન્ટ ઘટીને 24,826 ના અંક સાથે નિફ્ટી ઇન્ડેક્સ આજે બંધ આવ્યો છે. દોસ્તો, આજે રાજનંદિની મેટલમાં 5% અપર સર્કિટ લાગી ગઈ હતી. આ એક માઇક્રો કેપ કંપની છે. માર્કેટ કેપ ફક્ત 163 કરોડની છે. સ્ટોક પ્રાઇસ ₹5.88 છે. કંપનીનું રિઝલ્ટ 29 તારીખે આવવાનું છે અને આજે અપર સર્કિટ લાગી ગઈ હતી. બની શકે કે કોઈની પાસે ઇનસાઇડ ન્યૂઝ હોય. દોસ્તો, અહીં કંપની તથા ફંડામેન્ટલની આજ સુધીના વીતેલા ઇતિહાસની ચર્ચા ફક્ત અભ્યાસના હેતુથી કરીએ છીએ. જેને ખરીદ વેચાણની ભલામણ નહીં સમજવા આપને એક વિનંતી કરું છું. આગળની કંપની છે વિષ્ણુ પ્રકાશ આર પુંગલિયા લિમિટેડ. આ એક સ્મોલ કેપ કંપની છે. માર્કેટ કેપ 2,381 કરોડની છે. સ્ટોક પ્રાઇસ ₹191 છે. આ સ્ટોકમાં રિઝલ્ટની પૂર્વ સંધ્યાએ એટલે કે રિઝલ્ટ 29 તારીખે આવવાનું છે અને આજે 6.5% તેજી રહી હતી. આગળની કંપની છે નાઇબ લિમિટેડ. આ પણ એક સ્મોલ કેપ કંપની છે. માર્કેટ કેપ 2398 કરોડની છે. સ્ટોક પ્રાઇસ ₹1,680 છે. કંપનીનું રિઝલ્ટ 29 તારીખે આવવાનું છે અને આજે 5%ની તેજી રહી હતી આ કંપનીમાં. આગળની કંપની છે વર્ટોઝ લિમિટેડ. કંપની ઓનલાઈન વિજ્ઞાપનનું કામકાજ કરે છે. આપના મોબાઈલ ફોનમાં આવતી જાહેરાત આપવાનું કામકાજ આ કંપની સંભાળે છે. આ એક માઇક્રો કેપ કંપની છે. 782 કરોડની માર્કેટ કેપ છે. સ્ટોક પ્રાઇસ ₹9.18 છે. સ્ટોકમાં આજે 2%ની તેજી રહી હતી. કંપનીએ માર્ચ 25 ક્વાર્ટરનું પ્રોફિટેબલ રિઝલ્ટ રજૂ કર્યું છે. સેલ્સ પ્રોફિટ જોઈએ તો જે સેલ્સ માર્ચ 24 ક્વાર્ટરમાં 45 કરોડ 66 લાખ હતું તે ત્યાંથી વધી 65 કરોડ 18 લાખ થયું છે. નેટ પ્રોફિટ 4 કરોડ 70 લાખથી વધી 6 કરોડ થયો છે. યર ટુ યર નેટ પ્રોફિટ જોઈએ તો 6 કરોડ ત્યાંથી 11 કરોડ 16 કરોડ થઈ અને 26 કરોડ થયો છે. પ્રોફિટનો ગ્રાફ સતત અપ ટ્રેન્ડમાં છે. છેલ્લા 3 વર્ષનો કમ્પાઉન્ડિંગ પ્રોફિટ ગ્રોથ 61% છે. સેલ્સ ગ્રોથ CAGR 3 વર્ષનો 83% છે. ઓપરેટિંગ પ્રોફિટ માર્જિન 19% છે. બેલેન્સ શીટ જોઈએ તો બોરોવિંગ 12 કરોડ છે. સામે રિઝર્વ કંપની પાસે 38 કરોડ છે. પી રેશિયો 30 છે. ROC 15.5% છે. ROE 14.7% છે. શેર હોલ્ડિંગ પેટર્ન જોઈએ તો પ્રમોટર હોલ્ડિંગ 66.74% છે. FII 2.95% છે. પબ્લિક હોલ્ડિંગ 32.31% છે. આ એક પ્રોફિટેબલ કંપની છે. આગળની કંપની છે ક્રાઉન લિફ્ટર્સ લિમિટેડ. સ્ટોકમાં આજે 5%ની અપર સર્કિટ રહી હતી. આ એક માઇક્રો કેપ કંપની છે. ફક્ત 203 કરોડની માર્કેટ કેપ છે. સ્ટોક પ્રાઇસ ₹181 છે. માર્ચ 25 ક્વાર્ટરનું રિઝલ્ટ કંપનીએ પ્રોફિટેબલ રજૂ કર્યું છે. સેલ્સ પ્રોફિટ જોઈએ તો જે સેલ્સ માર્ચ 24 ક્વાર્ટરમાં 10 કરોડ 54 લાખ હતું તે ત્યાંથી વધી 11 કરોડ 14 લાખ થયું છે. નેટ પ્રોફિટ 1 કરોડ 88 લાખથી વધી 3 કરોડ 25 લાખ થયો છે. છેલ્લા 3 વર્ષનો કમ્પાઉન્ડિંગ પ્રોફિટ ગ્રોથ 191% છે. સેલ્સ ગ્રોથ CAGR 3 વર્ષનો 21% છે. ઓપરેટિંગ પ્રોફિટ માર્જિન 59% છે. બેલેન્સ શીટ જોઈએ તો બોરોવિંગ 47 કરોડ છે. સામે રિઝર્વ કંપની પાસે 51 કરોડ છે. પી રેશિયો 20 છે. ROC 18% છે. ROE 20% છે. ફેસ વેલ્યુ ₹10 છે. ડિવિડન્ડ yield 0.22% છે. શેર હોલ્ડિંગ પેટર્ન જોઈએ તો પ્રમોટર હોલ્ડિંગ 69.71% છે. પબ્લિકનું હોલ્ડિંગ 30.29% છે. આ એક પ્રોફિટેબલ કંપની છે. આગળની કંપની છે અપોલો માઇક્રો સિસ્ટમ્સ લિમિટેડ. ઇલેક્ટ્રોનિક્સ ઉપકરણો બનાવતી આ એક સ્મોલ કેપ કંપની છે. સ્ટોકમાં જે 12%ની તેજી રહી હતી. ફંડામેન્ટલને જો આંકડામાં સમજીએ તો જે સેલ્સ માર્ચ 24 ક્વાર્ટરમાં 135 કરોડ હતું તે ત્યાંથી વધી 162 કરોડ થયું છે. નેટ પ્રોફિટ 13 કરોડથી વધી 14 કરોડ થયો છે. યર ટુ યર નેટ પ્રોફિટ જોઈએ તો 10 કરોડ ત્યાંથી 15 કરોડ 19 કરોડ 32 કરોડ થઈ અને 57 કરોડ થયો છે. છેલ્લા 3 વર્ષનો કમ્પાઉન્ડિંગ પ્રોફિટ ગ્રોથ 57% છે. સેલ્સ ગ્રોથ CAGR 3 વર્ષનો 32% છે. સ્ટોક પ્રાઇસ CAGR 3 વર્ષનો 137% છે.
બેલેન્સ શીટ જોઈએ તો બોરોવિંગ 295 કરોડ છે, રિઝર્વ કંપની પાસે 578 કરોડ છે, માર્કેટ કેપ 4773 કરોડની છે. આ એક સ્મોલ કેપ કંપની છે. સ્ટોક પ્રાઇસ 156 રૂપિયા છે, પી રેશિયો 83 છે, આરઓસી 14.5% છે, આરઓઈ 10.2% છે. શેર હોલ્ડિંગ પેટર્ન જોઈએ તો પ્રમોટર હોલ્ડિંગ 55.12% છે, એફઆઈઆઈ 0.93% છે, ડીઆઈઆઈ 0.37% છે અને પબ્લિકનું હોલ્ડિંગ 43.60% છે. આ એક પ્રોફિટેબલ કંપની છે. તો સજ્જનો, આ સાથે આજની આ ચર્ચા એ પૂરી કરીએ છીએ. જો આપને ચર્ચા પસંદ આવી હોય તો લાઈક અને સબસ્ક્રાઇબ કરવા વિનંતી કરું છું. નમસ્કાર.